નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ચતુષ્કોણની શરૂઆત કરીએ છીએ. મિત્રો, ભૂમિતિમાં ચતુષ્કોણ, ત્રિકોણ આ બધા પાયાના એટલા અગત્યના પ્રકરણો છે કે એના પાયાના ખ્યાલો જો તમે ખૂબ સરસ રીતે સમજો તો ભૂમિતિ તમારા માટે એકદમ સરળ વિષય થઈ જાય. મિત્રો, આપણે ચતુષ્કોણની શરૂઆત કરીએ. શરૂઆતમાં ચતુષ્કોણની વ્યાખ્યા જોઈએ. ચતુષ્કોણ એટલે શું? તો કે ચાર સમતલીય બિંદુઓ. સમતલીય બિંદુઓ એટલે એક જ સમતલમાં આવેલા હોય એવા ચાર બિંદુઓ. એમાંથી કોઈ પણ ત્રણ બિંદુઓ અસમરેખ છે, મતલબ કે સમરેખ નથી. અહીંયા આગળ માની લો કે આ એક સમતલ છે, ચોપડી. આની અંદર મેં ABCD આવી રીતે ચાર બિંદુઓ લીધા છે. એમાંથી કોઈ પણ ત્રણને હું લઈ લઉં તો એ એક સીધી રેખામાં નથી. એનો મતલબ એવો થયો કે એ અસમરેખ છે. તો આ ચારે ચાર બિંદુઓને હું ક્રમમાં જોડું. એને હું B સાથે જોડું, B ને C સાથે જોડું, C ને D સાથે જોડું, અને એનાથી જે બંધ આકૃતિ બને એને આપણે ચતુષ્કોણ તરીકે ઓળખીએ છીએ. ચતુષ્કોણ, ચતુ એટલે ચાર. જે બંધ આકૃતિમાં ચાર ખૂણાઓ છે એવી બંધ આકૃતિને આપણે ચતુષ્કોણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીંયા જે આકૃતિમાં જે ચતુષ્કોણ આપ્યો છે એ બહિર્મુખ ચતુષ્કોણ છે. આવો અંતર્મુખ ચતુષ્કોણ પણ હોય છે, આપણે એનો અભ્યાસ કરવાનો નથી. અહીંયા આગળ ABCD છે એ બહિર્મુખ ચતુષ્કોણ છે. મિત્રો, તમને ખાસ એક કહી દઉં કે કોઈ પણ શિરોબિંદુથી શરૂ કરીને આમાં A, B, C અને D એ ચારેય છે ને એ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. કોઈ પણ શિરોબિંદુથી શરૂ કરી અને ચતુષ્કોણને તમે દર્શાવી શકો. આ ચતુષ્કોણને હું એવું નામ પણ આપી શકું, ચતુષ્કોણ BCDA, અથવા તો ચતુષ્કોણ DCBA, અથવા તો ચતુષ્કોણ DABC. આવા કોઈ પણ નામ આપી શકાય, પણ એ શિરોબિંદુ ક્રમમાં હોવા જરૂરી છે. મિત્રો, ચતુષ્કોણને કુલ 10 અંગો હોય. કયા કયા? તો કે ચાર બાજુઓ AB, BC, CD અને DA એ ચાર બાજુઓ છે. અને ચાર ખૂણાઓ, ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D. 4 ને 4 8 થયા. અને બે વિકર્ણો. વિકર્ણો એટલે સામસામેના શિરોબિંદુઓને તમે જોડી દો તો એનાથી જે રેખાખંડો બને છે એ એના વિકર્ણો છે. એટલે ચતુષ્કોણને કુલ 10 અંગો છે. આની અંદર ચતુષ્કોણ વિશેની એક બીજી ખાસિયત પણ એ છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. 360 અંશ થાય. આમાં ચતુષ્કોણ છે, હંમેશા કોઈ પણ વિકર્ણથી ચતુષ્કોણના તમે બે ભાગ કરો તો પ્રત્યેક ભાગ છે એ ત્રિકોણ મળે. જો ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC, કદાચ આ ચતુષ્કોણ છે એમાં વચ્ચેથી હું ડિવાઈડર મૂકી દઉં. હવે એક ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એ આપણને ખબર છે. તો એવા બે ત્રિકોણ, તો બે ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો એટલે 360 અંશ થાય. એટલે એ પ્રકારે એનું આપણે વિવરણ કરી શકીએ. બીજી વસ્તુ, આની અંદર હવે આપણે ચતુષ્કોણના પ્રકારો વિશે ભણવું છે. ચતુષ્કોણના આપણે 6 પ્રકારો વિશે જોશું. એમાં પહેલો પ્રકાર છે એ સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે શું? તો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય.
અહીંયા આગળ આકૃતિ મેં દર્શાવેલી છે ચતુષ્કોણ ABCD. આમાં તમે જોઈ શકો છો કે બાજુ AD અને BC એ બંને જ સમાંતર છે. બાજુ AB અને CD સમાંતર નથી. એટલે વ્યાખ્યા એવું કહે છે કે સામસામેની બાજુઓની આમ બે જોડ હોય, પણ એમાંથી એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તો જ એવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહેશું. બીજો પ્રકાર છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. જો સમલંબ અને સમાંતર એ બેયમાં ડિફરન્સ શું છે? સમલંબમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય, અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો AB અને CD સમાંતર હોય, એવી રીતે AD અને BC પણ સમાંતર હોય, તો એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખીએ છીએ. સામસામેની બાજુઓની બંને જોડની બાજુઓ સમાંતર હોય તો એવો ચતુષ્કોણ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આપણે લઈએ લંબચોરસ. લંબચોરસથી તો આપણે સૌ જાણીતા હોય, પણ જે સમાંતર બાજુ ચતુષ્કોણ એનો એક ખૂણો કાટખૂણો હોય તો એ લંબચોરસ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે, કારણ કે સામસામેની બાજુઓની બંને જોડો સમાંતર છે. પણ એમાંનો એક ખૂણો જો કાટખૂણો થઈ જાય તો મિત્રો બાકીના ત્રણેય ખૂણાઓ 100% કાટખૂણા જ થાય. એટલે લંબચોરસમાં આમ તો ચારેય ખૂણા કાટખૂણા હોય, એટલે પ્રત્યેક ખૂણાઓ વિશે આપણે બીજું વિશેષ ના કહી શકીએ. પણ અહીંયા આગળ ABCD છે એ લંબચોરસ છે. વ્યાખ્યામાં તો ખાલી એક નાનકડી શરત જ મૂકવાની હોય કે ભાઈ એની અંદર એક જ ખૂણો કાટખૂણો હોય જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, તો એ લંબચોરસ બની શકે. એવી જ રીતે સમબાજુ ચતુષ્કોણ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય. આમાં AB અને CD સમાંતર છે, AD અને BC સમાંતર છે. ઉપરાંત શું? ઉપરાંત ચારેય બાજુઓ એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર DA, આમાં ચારેય બાજુઓના માપ સરખા છે. જો મિત્રો ખાસ કહી દઉં કે સમબાજુ ચતુષ્કોણ છે એ પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ ઓલરેડી, પણ વધારામાં શું? એ સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓના માપ સરખા છે, એટલા માટે એ સમબાજુ ચતુષ્કોણ બન્યો છે. આપણે પાંચમો પ્રકાર જોઈએ, અને એ પાંચમો પ્રકાર છે ચોરસ. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય અને બધી બાજુઓ સમાન હોય, એને આપણે શું કહેશું? સમાન હોય તેને ચોરસ કહે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આમાં એક ખૂણો કાટખૂણો છે, બરાબર, અને બધી બાજુઓના માપ સરખા છે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એને આપણે ચોરસ તરીકે ઓળખીએ છીએ. જો મિત્રો ચોરસ છે ને એ સંપૂર્ણ ચતુષ્કોણ કહેવાય. ચોરસ પાસે બધા જ ગુણધર્મો છે, બધા જ. એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણના તમામ ગુણધર્મો લાગે, સમબાજુ માટે લાગે, લંબચોરસ માટે લાગે, એ બધા ગુણધર્મો ચોરસ પાસે છે. એટલે સંપૂર્ણ ચતુષ્કોણ પણ કહેવાય. છઠ્ઠો પ્રકાર છે પતંગાકાર ચતુષ્કોણ. એની આકૃતિ જોતાં જ તમને એવું લાગે કે આ પતંગ જેવો આકાર છે એનો, અને તમે પતંગ ઉડાડી છે એટલે તમને ખબર છે કે એમાં ઉપરની બે બાજુના માપ સરખા હોય અને નીચેની બે બાજુના માપ સરખા હોય. એટલે જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની જોડ સમાન હોય અને સામસામેની બાજુઓની જોડ અસમાન હોય તો એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. જો આમાં AB અને AD એ બે સરખા છે, એવી રીતે BC અને CD એ બંને પણ સરખા છે, પણ
સામસામેની જોડ એટલે કે એ બી અને સીડી એ બે સરખા નથી. એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સીડી. આ બંનેના માપ સરખા નથી એટલે પતંગાકાર ચતુષ્કોણ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આપણે ચતુષ્કોણના 6 પ્રકારો શીખા. એમાંનો પહેલો પ્રકાર સમલંબ ચતુષ્કોણ, સેકન્ડ સમાંતર બાજુ ચતુષ્કોણ, થર્ડ લંબચોરસ, ફોર્થ સમબાજુ ચતુષ્કોણ, ફિફ્થ ચોરસ અને સિક્સ્થ પતંગાકાર ચતુષ્કોણ. હવે આ બધા ચતુષ્કોણના પ્રકારમાં બેઝિક વસ્તુ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ. જો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ 4 ચતુષ્કોણ તો એવા આપણને મળ્યા કે સમાંતર બાજુ તો ઓલરેડી છે જ. કયા કયા? તો કે લંબચોરસ, ચોરસ, સમબાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ પોતે. બરાબર. તો એના આપણે ગુણધર્મો વિશે જોઈ લઈએ. તો એમાં પહેલો ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ. એમાં આ વિકર્ણથી જે 2 ત્રિકોણ બન્યા એબીસી અને એડીસી, એ 2 ત્રિકોણ છે એકરૂપ ત્રિકોણ હશે. કેવી રીતે એકરૂપ ત્રિકોણ? તો કે એબી અને સીડીના માપ તો સરખા હોય, એવી રીતે એડી અને બીસીના માપ એ સરખા છે, એટલે 2 બાજુના માપ સરખા થયા. અને ત્રીજી બાજુ છે એ કોમન છે 2 ત્રિકોણમાં. એટલે આની અંદર વિકર્ણ જે 2 ત્રિકોણમાં વિભાજન કરે એ બંને ત્રિકોણો એકરૂપ છે. બીજી પ્રોપર્ટી એ છે કે સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે જ ઓલરેડી, કે એબી અને સીડીનું માપ સરખું છે, એવી રીતે એડી અને બીસીનું માપ પણ સરખું છે. આ ગુણધર્મ જોઈએ. જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે જે વિધાન હમણાં જોયું એનું ઉલટું વિધાન છે આ, અને એ પણ સાચું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. હા, એની અંદર ખૂણો એ ને ખૂણો સી સરખો હોય, એવી રીતે ખૂણો બી ને ખૂણો ડી પણ સરખો હોય. ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. જો આખો એસી હોય અને બીડી, એ 2 એકબીજાના છેદે વિકર્ણો, તો એમાં એ ધારો કે ઓ બિંદુ આગળ છેદે છે તો OA ઇઝ ઇક્વલ ટુ OC અને OB ઇઝ ઇક્વલ ટુ OD. તો આવી રીતે એના ટુકડાઓ થઈ જાય, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. પછી આવે લંબચોરસ. લંબચોરસ માટે ગુણધર્મની વાત કરીએ છીએ આપણે, કે લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે ને સમાન હોય છે. આ લંબચોરસ, એના વિકર્ણ એસી ને વિકર્ણ બીડી. મિત્રો આમાં એસી અને બીડી એ બેના માપ સરખા હોય. લંબચોરસમાં એવું થાય છે. લંબચોરસના બંને વિકર્ણોના માપ સરખા હોય છે અને પરસ્પર દુભાગે છે. ગુણધર્મ બહુ અગત્યની વસ્તુ છે. એવી રીતે સમબાજુ ચતુષ્કોણ માટે શું ગુણધર્મ છે? તો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. જો આ સમબાજુ ચતુષ્કોણ, એની ચારેય બાજુના માપ સરખા છે અને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે એટલે કાંઈ 90નો એંગલ બને. એવું બીજા કોઈ ચતુષ્કોણમાં ન થાય. ચોરસમાં થાય, કારણ કે ચોરસ આખરે સમબાજુ ચતુષ્કોણ જ છે. એટલે વિકર્ણો છે એસી અને બીડી એ બંને પરસ્પર લંબ હોય છે. પછી ચોરસનો એક ગુણધર્મ છે કે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે ને સમાન હોય. જુઓ, ચોરસ છે એ પહેલાં તો લંબચોરસ છે. હું એમ કહું કે દરેક ચોરસ છે એ લંબચોરસ છે. વિધાન સાચું જ છે, પણ દરેક
લંબચોરસ એ ચોરસ નથી, કારણ કે લંબચોરસમાં સામસામેની જે પાસેની બાજુઓ છે એના માપ અસમાન હોય, જ્યારે ચોરસમાં ચારેય બાજુઓના માપ સરખા હોય. એટલે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે અને એ સમાન પણ હોય છે. એટલે આનાથી ઉલટું વિધાન પણ સાચું છે કે પરસ્પર કાટખૂણે દુભાગતા હોય અને એ બેયના માપ સરખા હોય તો એ 100% ચોરસ હોય. પતંગાકાર ચતુષ્કોણ માટે એક પ્રોપર્ટી એવી છે કે પતંગાકાર ચતુષ્કોણનો વિકર્ણ છે, વિકર્ણ એ બીજા વિકર્ણના લંબ દ્વિભાજકનો ભાગ છે. જો આ એક વિકર્ણ થયો બીડી અને આ વિકર્ણ એસી થયો, એ બંને પરસ્પર દુભાગે છે. એટલે કે આનાથી ઉલટું પણ સાચું છે. પતંગાકારનો એક વિકર્ણ બીજા વિકર્ણના લંબ દ્વિભાજકનો એક ભાગ છે. એટલે મિત્રો આ તમામ ગુણધર્મો છે એ બહુ અગત્યના છે. દાખલા ગણવા માટે તો એની ખાસ જરૂર પડશે. એટલે આ વિડીયો છે એ તમે એક કરતાં વધારે વખત જોજો, કેમ કે ગુણધર્મો સમજવા ખૂબ જરૂરી છે. તમારી નોટબુકમાં પણ આ પ્રકરણ છે એ ઉતારવાનું શરૂ કરી દેજો. આ અહીંયા આગળ સાથે હું એમના ફોટોગ્રાફ પણ મટીરિયલના મૂકું છું, તો તમે નોટબુકમાં એના ઉપરથી ઉતારવાનું શરૂ કરી દેજો. હવે પછી એના પછીના વિડીયોમાં આપણે આ જે ગુણધર્મો શીખ્યા છીએ એના વિશેના અગત્યના દાખલાઓ પણ આપણે ભણવાનું શરૂ કરશું. આવજો મિત્રો.